हरि ओम। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु शशि भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः सर्वे ग्रहा शान्तिकरा भवन्तु। बंसी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् बटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव यही वेद गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवे विग्रे तु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति हृदयादिकं मोहवशादवोचत् गोविन्द दामोदर माधवे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्
विलये निजेऽपि नामानि विष्णोर्प्रवदन्ति मर्त्य तेने सिदं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव गेयम् देहावसाने इदमेव दाप्यम् गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिब स्वादमृतमेतदेव गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे रसके मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णहेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृता वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे
દ્વારિકાધીશ ईश की जय શ્રી ગોવર્ધનનાથ नाथ की जय શ્રી યમુને મહારાણી महारानी की जय શ્રી ભાગવત ભગવાન भगवान की સદગુરુદેવ देव की ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરમ કરુણા વરુણાલય પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જગતજનની રાશેશ્વરી શ્રી રાધાજીના ચરણે વંદન કરીએ. પ્રાતસ્મરણીય શ્રી સુખદેવજી મહારાજના ચરણે વંદન કરી શ્રીમદ ભાગવતજીનું ચિંતન કરીએ. શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદમાં સુખદેવજી પરીક્ષિતજીને કપિલ ગીતાનું સુંદર આખ્યાન કર્યું. મનુષ્ય સદાકાળથી શાંતિની ઝંખના કરતો રહ્યો છે કે મને શાંતિ મળે. પણ ખાલી શાંતિ નહીં, સુખ શાંતિ. એટલે માણસ આ બે શબ્દો ભેગા બોલે છે. પણ જ્યાં સુખ જોડાઈ જાય ત્યાં તરત જ એનો વિપરીત સાથે આવી જાય દુઃખ. જગત દ્વંદ્વથી ચાલે છે. જગતમાં દરેક વસ્તુનું વિપરીત હોય જ. માણસની ઈચ્છા છે કે સુખ તો મળે પણ દુઃખ ના આવે, અને ત્યાં જ ભૂલ થઈ જાય છે માણસની. કારણ કે દુઃખ વગર સુખનો સ્વાદ જ મળતો નથી. સુખ વગર દુઃખનો સ્વાદ ના મળે અને દુઃખ વગર સુખનો સ્વાદ ન મળે. જો હરખો તડકો ન લાગ્યો હોય તો છાયાની ખબર પડે, મજા આવે. જો બરાબર ગરમી ન લાગી હોય, બફારો ન થયો હોય તો એર કન્ડિશનની કોઈ મજા કરી નહીં. અને જો બરાબર ટાઢ ન વાતી હોય તો હૂંફ નહીં કે ગરમાવાની કઈ ખબર પડે. જો એર કન્ડિશનની એક મજા હોય છે અને બરાબર કડકડતી ઠંડી હોય ને ત્યારે ગરમીની પણ એક મજા હોય છે. હવે બોલો, ગરમીને સુખ કહેવાય કે દુઃખ? એમ ઠંડીને સુખ કહેવાય કે દુઃખ કહેવાય? કયું સુખ? હરખી ગરમી લાગી હોય તો ઠંડી સુખ છે, અને હરખી ઠંડી લાગી ગઈ હોય તો ગરમી સુખ છે. દિવસ ના હોય તો રાતની ખબર પડે કદી કે રાત એટલે શું, અને રાત ના હોય તો કદી દિવસની ખબર પડે દિવસ એટલે શું કહેવાય? નહીં ને. હવે ઘણાને એવું થતું હશે કે રાત્રિ અંધારું થઈ જાય છે, નકર 24 કલાક જો દિવસ રહ્યું હોય તો એ ભાઈને પૂછો કે ઊંઘવું છે કે નહીં. દિવસ એટલે ઉત્તેજના, દિવસ એટલે રજોગુણ, પ્રકાશ. પ્રકાશ ઉત્તેજિત કરે છે એટલે માણસ બરાબર એક્ટિવ રહે, સક્રિય રહે. પણ સતત સક્રિય રહેતા જ્યારે શરીરની એનર્જી ખૂટે તો પછી ઊંઘની જરૂર પડે કે નહીં? અને ફૂલ લાઇટમાં સૂર્યના તડકામાં કેટલી ઊંઘ આવે?
ઊંઘ બગર જાગવાનો કોઈ અર્થ નહીં, અને જાગરણ બગર ઊંઘનો કોઈ અર્થ નહીં. એમ દિવસ બગર રાત નકામી, રાત બગર દિવસ નકામી. બ્લેક બોર્ડમાં સફેદ ખડિયાથી લખાય તો વંચાય, પણ કાળા પાટિયામાં જો કાળા ખડિયાથી લખો તો ન વંચાય. તો સફેદ પાટીઓ બનાવીને એમાં સફેદ ચોકથી લખો તો કાળું અને ધોળું એકબીજાના દુશ્મન છે કે એકબીજાના પૂરક? એકબીજા વગર એકબીજાને ઉપસાવી શકતા નથી, એકબીજાની મહિમા ઊભી થતી નથી. રામાયણમાંથી જો રાવણની વાર્તા કાઢી નાખો તો રામ હીરો નહીં દેખાય, અને જો રામની વાર્તા કાઢી નાખો તો રાવણ એ નકામો થઈ જશે. એની કોઈ કિંમત ખરી? આમ દેખાય છે કે રામ અને રાવણ એકબીજાના દુશ્મન છે, પણ હકીકતમાં કાળા પાટિયામાં સફેદ ચોકથી લખેલું છે. એમ જગત હંમેશા દ્વંદ્વથી ચાલે છે, અને દ્વંદ્વને સ્વીકાર કરી જો વ્યક્તિ પોતાના સ્વરૂપને જાણી જાય કે હું દ્વંદ્વથી બહાર છું. કેમ? સત્યમાં કોઈ દ્વંદ્વ નથી, સત્ય એક છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી, સત્ય એક જ હોય. તો માણસની આજે ગેરસમજ છે સુખ અને દુઃખની, એ આપોઆપ દૂર થઈ જાય. પછી સુખ આવે તોય સ્વાગત, અને દુઃખ આવે તોય સ્વાગત. સુખનો પણ સારો સદુપયોગ છે, દુઃખનો પણ સદુપયોગ છે. કાલે કુંતી માતાએ કથામાં આપણે સાંભળ્યું કે શું માંગ્યું? દુઃખ માંગ્યા. ભાઈ કેમ દુઃખ માંગ્યા? દુઃખી તો આખી જિંદગી હતા. તો જ્ઞાનીઓ કહે છે કે દુઃખ ભજન કરવાની ઔષધિ છે. જ્યારે માણસ માંદો પડે તો દવા તો કડવી જ હોય ને. સાચું બોલો, દવાઓ કેટલાને ભાવે છે? બહુ ટેસ્ટફુલ હોય છે, પણ દવા ટેસ્ટ માટે નથી લેવાની હોતી, હેલ્થ માટે લેવાની હોય છે. જ્યારે માંદા પડીએ ત્યારે ટેસ્ટનું લેવું નુકસાનકારક છે, યાદ રાખજો. ડાક્ટરો ના પાડે છે, જોજો બહુ હવા જ ના કરતા, ચરી પાડજો. ઝેર પણ દવા બની શકે છે, અને અમૃત પણ કોકને મારી શકે છે. સવાલ છે કે એનો ઉપયોગ કઈ રીતે થયો? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, જીવની સદાની જે સુખની અને શાંતિની ઝંખના છે એ એના અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જો એને જ્ઞાન થાય સ્વરૂપનું તો આત્મામાં કદી સુખ કે દુઃખ સ્પર્શતા નથી. આ આત્મા છે શું? કઈ વસ્તુ છે કે એમાં સુખ ના અડે, દુઃખ ના અડે, પાપ ના અડે, પુણ્ય ના અડે? તો કે અનિર્વચનીયમ, એને વાણીથી કહી શકાતું નથી એવું તત્વ છે. આકાશને ગમે એટલી ધૂળ ઉડાડો, ગંદુ કરી શકો? કાદવ ઉછાળો, આકાશ ગંદુ થાય. હળગાવો, આકાશ સળગે. ગમે એટલું વરસાદ પડે, આકાશ ભીંજાય નહીં ને. ગમે એટલું પવન ચાલે, આકાશ સુકાય નહીં ને. આકાશ કોઈ દી જુવાન કે ઘરડું થયું નહીં, કોઈ દી આયું કે ગયું નહીં. આકાશના કોઈ દી ટુકડા કરી શકો? જો વેદાંતની ભાષામાં ઘટાકાશ, મઠાકાશ ને મહાકાશ એવા શબ્દો વાપર્યા છે.
આપણી અંદર જે ચૈતન્ય છે પરમાત્માનો અંશ, એને ઘટાકાશની ઉપમા આપી અને પરમાત્માને મહાકાશ. ઘટાકાશ મહાકાશ એ હું આકાશ એટલે સ્પેસ. હવે ઘડાની અંદર સ્પેસ હોય અને ખુલ્લું સ્પેસ છે, આકાશ છે. તો ઘડાની અંદર જે સ્પેસ છે ને બહાર છે એ જુદું જુદું છે કે એક છે? એક છે. ઘડો બની જતા એને ઘટાકાશ કહેવાય છે, પણ ઘડો તૂટી ગયા પછી બધું મહાકાશ જ છે. પાણી હકીકતમાં ઘડામાં હોય છે કે આકાશમાં? ઘડો નામ પાડે આપણે, માટીની એક પડ ઊભી કરી, પણ પાણી જ્યાં છે એ સ્પેસ છે એ ઘડો છે. તમે જે ઘરમાં રહો છો તમે ઘર કહો છો, બરાબર છે? તો તમે ઘર કોને કહો છો? જે દિવાલો ઊભી કરીએ ને, બરાબર? પર ચાર દિવાળની વચ્ચે જે છે એ શું છે? સ્પેસ છે ને. તમે ભીતમાં રહો છો કે સ્પેસમાં રહો છો? તમે ભીતળામાં નથી રહેતા, ઘરમાં જ રહો. કાલે દિવાલ નથી તો અંદરનો આકાશ બહારનો એક હતો, કાલે ફરી દિવાલો કોક પાડી નાખશે એટલે ફરી પાછું એક થઈ જશે. તો દિવાલ ઊભા કરવાથી સ્પેસના ટુકડા થતા નથી. એમ શરીરની અંદર ચૈતન્ય હોવાથી એના તો ટુકડા થતા નથી, બાગ પડતા નથી. એટલે અંદરનું આત્મા અને પરમાત્મા ઘટાકાશ અને મહાકાશ જેવા હોય છે. જ્યારે કહેવાય છે કે જીવ ઈશ્વરનો અંશ છે, તો અંશ આમ ભાષામાં એક તકલીફ છે. અંશ એટલે ટુકડો, અંશ એટલે ભાગ. તો અંશ એટલે ટુકડો કે ભાગ એનાથી જુદો પડી ગયેલો નહીં, એની સાથે એકાકાર. કારણ કે આકાશની જેમ આત્મતત્વ અને પરમાત્મ તત્વ આવતું જતું નથી, ટુકડા થતા નથી, એને કોઈ વસ્તુ સ્પર્શતી નથી. એમાં ડાઘ ના લાગે, ધબ્બા ના લાગે, સુકાય નહીં, બળે નહીં, નાનું મોટું ના થાય, જાડું પાતળું ન થાય. બધું આવે અને જાય, પણ આકાશ હંમેશા આકાશ જ રહે. એમ અંદરનું જે ચૈતન્ય છે, આત્મા છે, હંમેશા શુદ્ધ બુદ્ધ અને નિર્વિકાર છે. બુદ્ધ એટલે કીધું છે કે બોધમય છે. ચૈતન્ય તત્વ જ્ઞાનમય છે. એ જડ નથી, અજ્ઞાન નથી, શૂન્ય નથી. આમ તમે જો બુદ્ધિથી વિશ્લેષણ કરવા જાઓ તો મગજ કામ નથી કરતું. આંખના કાનથી એને પકડવા જાઓ તો પકડાતું નથી. તો કોઈ કહેશે શૂન્ય જેવું છે. નહીં, શૂન્ય જેવું આપણી પકડવામાં નથી આવતું એટલે કલ્પના થાય છે. ઋષિઓ કહે છે શૂન્ય નથી, પૂર્ણ છે. અને શૂન્ય અને પૂર્ણ એક જ વસ્તુને બે બાજુથી જોવાના ઢંગ છે. જે શૂન્ય હોય એ જ પૂર્ણ હોય, અને જે પૂર્ણ હોય એ બિલકુલ શૂન્યવત હોય. એટલે શૂન્યની વ્યાખ્યા એ જ પૂર્ણની વ્યાખ્યા બને. હવે શૂન્યથી જીરો સરવાળો કરો તો શું આવે પરિણામ? 0 થી 0 નો સરવાળો, 0 થી 0 ની બાદબાકી કરો, 0 થી 0 નો ગુણાકાર કરો, 0 થી 0 નો ભાગાકાર કરો. જે કરતા હો બધું કરી જો. જૂના જમાનામાં તો અદ્ધા, સવૈયા, ડોઢા, પોણા, હૂંઠા, હવે તો છોકરાને ખબર જ નથી હૂંઠા હું અદ્ધા શું ને. હવે એ બધું કરી જો 0 થી 0 માં કરી જો, શું આવે પરિણામ? 0 થી 0 નો વ્યાજ કાઢો, શું આવે? 0. તો પછી પૂર્ણથી પૂર્ણનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર, શું આવે? કે પૂર્ણ.
પૂર્ણ એટલે જેની સીમા જ નથી. પૂર્ણ એટલે જેમાં કદી ખંડ થયા જ નથી. પૂર્ણનો અંશ પણ પૂર્ણ હોય છે. અમારી એક મોટી કંપની સીવી કે અમે પૂર્ણના અંશ છીએ, પણ અંશ છીએ શબ્દ દોહરાવતો અંશનો અમારી એવી કલ્પના છે, કોઈ પણ વસ્તુનો અંશ એટલે નાનો ટુકડો, એટલે ખંડ નહીં. અખંડનો અંશ કદી ખંડ હોઈ શકતો નથી. અખંડનો અંશ પણ અખંડ જ હોય છે. જો એનો ખંડ થઈ જાય તો પછી અખંડ હોઈ શકે જ નહીં. જે વસ્તુનો ખંડ થઈ જાય એને અખંડ કહેવાય નહીં. જો આકાશના ખંડ કરી શકો છો, ટુકડા કરી શકો છો? નથી કરી શકતા. ભાષામાં બોલો એનો અંશ. આકાશના એક અંશમાં ચંદ્ર દેખાય, આકાશના એક અંશમાં બીજા તારાઓ દેખાય, આકાશના એક અંશમાં સૂર્ય દેખાય. એ કહી શકશો ભાષામાં. એક જગ્યામાં ચંદ્ર છે, એક જગ્યામાં, એ અંશમાં જ છે ને. પણ આકાશનો ખંડ નથી થયો, ટુકડો નથી થયો. જો ટુકડો થઈ જાય તો પછી અખંડ હોય જ નહીં. ગમે એટલા ટુકડા ભેગા કરો, ખંડ ભેગા કરો, સીમિત જ હોય, ખંડ જ હોય, અખંડ ન હોય. એટલે અંશ કદી ટુકડો નથી હોતો, નાનો નથી હોતો, અપૂર્ણ નથી હોતો, એ પણ પૂર્ણ જ હોય છે. જ્ઞાનીઓ કહે છે આત્મા પણ સદા પૂર્ણ જ છે. અમારા અજ્ઞાનને લીધે અમે અમારી જાતને અપૂર્ણ માન્યું. અપૂર્ણ માનતાની સાથે અમારી માંગણીઓ શરૂ થઈ ગઈ. અપૂર્ણ માનતાની સાથે જ ફરિયાદો ચાલુ થઈ ગઈ. અપૂર્ણ કેમ માની બેસો? એટલે માની બેઠા શરીરની સીમા છે, શરીર સાથે તાદાત્મ્ય થયું એટલે પોતાની જાતને સીમિત માની લીધું. આ બહુ અઘરું છે સમજવું. શરીરની સીમા છે, ચેતનાની સીમા નથી. શરીર ખરેખર અમે જેટલું માનીએ છીએ ને એટલું સીમિત નથી. શરીરની સીમા ક્યાં માનો છો તમે? ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય? શરીરમાં 5 ભૂતોનો પ્રવાહ છે, આવે છે ને જાય છે. તો પૃથ્વી તત્વ ખોરાક બોલો, પૃથ્વીના કયા ખૂણાથી તમે નથી લેતા? દુનિયાના દરેક ખૂણામાંથી ક્યાંકથી ફળ આવે, ક્યાંકથી ફૂલ આવે, ક્યાંકથી ઔષધિ આવે, ક્યાંકથી અન્ન આવે. નથી આવતા? તો તમારા શરીરની સીમા ક્યાં પૂરી થઈ? શરીરમાં પૃથ્વી તત્વની સીમા જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી છે. આખી દુનિયાના ગમે ખૂણામાંથી આવે છે, પાછા તમે ખૂણામાં જાય છે. જલ તત્વની સીમા ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય? કારણ કે શરીર સ્થિર તો નથી, એક પ્રવાહ છે. તો તમે શું રાજકોટનું જ પાણી કાયમ પીઓ છો? આખી જિંદગી પીધું છે જન્મે ત્યારથી? નહીં ને. અને રાજકોટનું પાણી શું રાજકોટનું જ છે કે ક્યાંક આકાશથી આવે છે? અને આકાશમાં પાણી આકાશનું જ છે કે બીજે ક્યાંકથી આવે છે? એ સાગરમાંથી માનસૂન ઊભો થાય. પાછા તમારે બાપડઈને જ્યારે જાય છે, ક્યાં જાય છે? પાછો સાગરમાં જાય, નદીઓમાં થતો. રાજકોટનું નાડું નદી માને નદી, મોટી નદી સાગર, સાગરમાંથી પાછો માનસૂન. એટલે સંસારને ચક્ર કહ્યું છે કે જે સતત ગોળ ગોળ ફરે ને છેડો આવે નહીં. તો તમારી શરીરની પાર્થિવ સીમા આખી પૃથ્વી સુધી, તમારા શરીરમાં જળની સીમા, જળ તત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી. તમે જેમાં શ્વાસ લ્યો છો એ વાયુની સીમા ક્યાં પૂરી થાય છે? તમારું કોઈ પરહેજ ખરું કે આ એરિયાનો શ્વાસ કામ લાગે? રાજકોટમાં છો ત્યાં સુધી રાજકોટની હવા તમને શ્વાસ આપે છે. દિલ્હી જતા રહો તો રાજકોટની હવા લઈ જવી પડે. અમેરિકા જતા રહો તો, હવાઈ જહાજમાં બેસીને આકાશમાં જાઓ તો, અંતરિક્ષયાનમાં બેસી અંતરિક્ષમાં જાઓ તો,
ધરતીને ફરતે જ્યાં સુધી વાયુનો આડંબર છે ત્યાં સુધી તમારા પ્રાણવાયુની સીમા છે. અને તેજની સીમા સૂર્ય આત્મા જગતસ્તુ ખસ્ય. વેદો કહે છે આખી દુનિયાની આત્માનો ચૈતન્ય સૂર્ય છે, ઉર્જા સૂર્ય છે. સૂર્ય કિરણથી આખી દુનિયા ધબકે છે. આમાં ઉષ્ણતા છે. તો તમારા તેજ તત્વની સીમા ક્યાં સુધી આવી? સૂર્ય સુધી. 9.5 કરોડ માઇલ દૂર સુધી તમારા શરીરની સીમા છે. ત્યાંથી કિરણો આવે છે, પાછી રાઉન્ડ લઈને ત્યાં જાય. સૂર્ય 6 કરોડ વર્ષથી હળગે છે. કેમ એનું ફ્યુલ ખૂટી ન ગયું? ઈંધણ કેમ ન ખૂટ્યું? સૂર્યને ઈંધણ કોણ પૂરું પાડે છે? સૂર્યનું ઈંધણ રિસાયકલિંગ થાય છે ઓટોમેટિક. એટલે સૂર્યમાંથી જે જ્વાલાઓ છૂટી પડે છે એ કિરણો બની 10 દિશાઓમાં ફેલાય છે. ફેલાઈને રાઉન્ડ લઈને પાછી વળે છે એ જ ગેસ બનીને ફરી સૂર્યમાં વિસ્ફોટ થાય છે. તો અમારા શરીરના તેજની સીમા ક્યાં સુધી આવી? સૂર્ય સુધી. તો અંદર જે ચૈતન્ય બોલે છે એની સીમા ક્યાં? એ તો અનાદિ અનંત અખંડનો અંશ છે ને. તો ચેતનાની સીમા ક્યાં? ગણતરી મૂકજો. ફલાણા આવા ને ફલાણી આવી, આમાંથી નવરા નથી પડ્યા. જીવનના પાણા કદી ફેર્યા નથી. પારકી પંચાયત માખી જિંદગી ગઈ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ માં પરમવિતવ્યમ. વેદો અને ઉપનિષદો બૂમ પાડીને કહે છે કે સ્વાધ્યાય અને સત્સંગમાં જીવે કદી આળસ કરવો નહીં, જો સત્ય જાણવું હોય તો. જો જીવનના જન્મ મરણમાંથી સદા બહાર થવું હોય, સુખ દુઃખના ચક્કરમાંથી, તો સ્વાધ્યાય સ્વ બત્તા અધ્યાય. અધ્યાય એટલે લેસન, પાઠ. સ્વ એટલે પોતાની જાત. એટલે પોતાની જાતને વાંચજો, જીવનના પાના ઉઘાડજો અને જાણજો. પહેલાં શરીરને જાણો, શરીરની પ્રક્રિયાઓ જાણો, શરીરના રહસ્યો જાણો. પછી ઇન્દ્રિયોના રહસ્યો જાણો. પછી અંતઃકરણ રહસ્યોના પાના ઉઘાડીને વાંચો. મન એટલે શું, બુદ્ધિ એટલે શું, ચિત્ત એટલે શું, અને અસ્મિતા એટલે શું. અને તે પછી તમારે અંદર પ્રવેશ કરીને તમારા સ્વરૂપને, આત્માને જાણો. ત્યારે ખબર પડશે ખંડ એટલે શું ને અખંડ એટલે શું, અંશ એટલે શું ને અંશી એટલે શું. હંમેશા સજાતીમાં ભળે છે. પ્રકૃતિનો નિયમ છે. માટી માટીમાં ભળી જાય, પાણી પાણીમાં ભળી જાય, હવા હવામાં ભળી જાય, તેજ તેજમાં ભળે, આકાશ આકાશમાં ભળે, આત્મા પરમાત્મામાં ભળે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. જેને જાણવી જ્ઞાની તો કહે છે કે તું સદાથી શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, તું માયાથી બહાર છે, તું શાશ્વત આનંદ છે. અને માણસ જો તો છાતી કૂટે છે ને માથું કૂટે છે ને હાય હાય કરે. આ જીવાત્માને માત્ર એક ચાન્સ મળે છે પરમ સત્યને જાણી લેવા માટે મનુષ્ય શરીરમાં. અને મનુષ્ય શરીર ચૂકી ગયા પછી જો 84માં ગયો તો બધે રખડી રખડીને પાછો મનુષ્ય શરીરમાં આવે ત્યારે ફરી એક ચાન્સ મળે. એટલે તો કહે છે કે બહુ ભાગ્યથી મનુષ્ય દેહ મળે છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. બધા મહાપુરુષો બૂમ પાડીને કહે છે કે અતિ દુર્લભ મનુષ્ય દેહ. પણ આપણને તો મફતમાં મળી ગયું છે ને, મજૂરી કરવી પડી છે. આપણને કંઈ ખબર નથી. જન્મ્યા, ઉછેર કરવું પડ્યું છે શરીરનું કે ના, કોકે ઉછેરી દીધું છે. એટલે આની બિલકુલ કદર નથી. કદર ક્યારે થાય? જ્યારે હોસ્પિટલમાં જવું પડે અને બિલ આવે 5-5 લાખ 10 લાખના, તારે ખબર પડે કે શરીરની કિંમત શું છે. બાપ
મારે એક દિવસ ડૉક્ટરો સાથે બેઠા ચર્ચા થતી હતી કે ભાઈ આ શરીરનું મૂલ્ય કેટલું, આની કિંમત કેટલી કેટલી હશે અંદાજ કંઈક તો કહો, નથી ખબર. તો આપણે શરીર મેળવ્યા છે ને એટલું ન વાંક્યું, દુનિયામાં દરેક વસ્તુના ભાવની ખબર હોય, મીઠું મરચુંથી માંડીને હોના સુધી. તો આનો ભાવ તાલ ન જાણ્યો, આ સસ્તું ને આ મોંઘું ને આટલામાં મળે ને આટલામાં મળે, હે આ કેટલામાં મળે, દરેકને મફત મળ્યું છે એટલે. અને જ્ઞાનીઓ કહે છે કે બહુ સદભાગથી મળ્યું છે, મહામૂલો છે, અનમોલ છે. ડોક્ટરો કહે કે જો રો મટીરિયલ એનો ગણો જેનાથી શરીર બન્યું છે, તો રો મટીરિયલનો ભાવ અત્યારના માર્કેટ પ્રમાણે બધીને 5,000નો છે. રો મટીરિયલમાં શું આવે? આ શરીરમાં શું શું છે? લેબોરેટરી કરાવો તો ખબર પડે. અમુક જાતના એસિડો છે, છાર, અમુક જાતના વિટામિનો છે, પણ કેટલા ગ્રામમાં તપાસજો. વિટામિનો તો માઇક્રોગ્રામમાં જ શરીરમાં હોય છે, એનાથી વધારે જરૂર નથી હોતી. છાર પણ અમુક ગ્રામ જ જોઈએ, એનાથી વધારે જાય તો ઘોટાડો થાય. અમુક માત્રામાં પ્રોટીન, અમુક માત્રામાં ફેટ, અમુક માત્રા કેલ્શિયમની, જેમાંથી હાડકાં બનેલા છે. તો તમે તમામ જો રો મટીરિયલ ગણો, શરીરનો ફાઈબર ગણો, પ્રોટીન ગણો, વિટામિન્સ ગણો, એના છાર તત્વો ગણો, તો બજારમાં જો ખરીદવા જાઓ તો બધીને 5,000 થી 6,000 રૂપિયામાં મળે. રો મટીરિયલની કિંમત કહું છું. પણ શરીર બનીને તૈયાર થયું, અમે નથી બનાવ્યું, કુદરતે કરી દીધું. તમને એવું લાગે છે કે માણસનું એક શરીર જો માણસ બનાવવા જાય તો એનાથી બને ખરું? એટમ બમ બનાવી લીધા છે સત્યાનાશ કરવા, પણ કુદરત રચના કરે છે તો શરીર નિર્મિત થાય છે. યાદ રાખજો, હજી સુધી દુનિયામાં કોઈ મનુષ્યની તાકાત નથી, હજી બુદ્ધિમાં એવી સંભાવના નથી કે એક મનુષ્યનું શરીર બનાવી શકશે. એ કુદરત જ બનાવશે. બનાવે છે કે નહીં? તો શરીરના અંગોની જો કિંમત કરીએ તો બીજો એક માર્કેટ ભાવ આવશે. બોલો, એક આંખ કેટલામાં મળે? ભાવ તપાસજો, ખબર પડે. તો 2 આંખ થઈ નહીં. કાન કેટલામાં જાય? નાક કેટલાની? જે લોકો ચોકઠા બેહાડ્યા હશે, 32ની ખબર હશે. અત્યારે તો 35 થી 40 હજારના ચોકઠા આવે છે, પણ હું આ 5 વર્ષમાં ગહાઈ જાય છે, પાછા બીજા નંખાવા પડે. તો 5 વર્ષે જો 40,000નું ચોકઠું ઘસાઈ જતું હોય તો 100 વર્ષમાં એની વેલ્યુ કાઢો. 20 પંચસો ને, તો 20 ગુણા 40 કરો. જો 100 વર્ષ સુધી કુદરતના દિલે દાંત ચાલતા હોય તો દાંતની કિંમત કાઢો. જો તમારે આંતરડા ખરીદવા પડે તો તપાસજો. જો તમારે ફેફડા ખરીદવા પડે તો તપાસજો. આખા શરીરમાં 40 જેટલા વાલ હોય છે. હાર્ટમાં જ વાલ હોય છે એમ નહીં, આખા શરીરમાં જે લોહી દોડે છે ને એમાં અમુક જગ્યાએ વાલ મૂકેલા છે. વાલ ન મૂકેલા હોય ને તો પ્રેશરથી નસો ફાટી જાય. ક્યાં કેટલું પ્રેશર જવું જોઈએ, કેટલી સપ્લાયની જરૂર છે, ગોઠવણ ઉપરવાળા બહુ બુદ્ધિપૂર્વક કરે છે. તમારું લીવર, તમારું પેન્ક્રિયાસ, આ દરેક અંગની કિંમત તો ગણો. હાથની કિંમત,
અગ્નિ કિંમત, હાડપિંજરની કિંમત, ચામડીની કિંમત, એ તો ખરીદવા જાઓ તારે ખબર પડે. ખાલી રિપેરિંગ કરાવવામાં 50-50 લાખ રૂપિયા જો દવાખાનામાં જતા હોય, અને રિપેરિંગ એ રિપેરિંગ ને ઓરિજિનલ એ ઓરિજિનલ, તો જેને આખી જિંદગી દરેક અંગ રિપેર કરાવવા પડતા હોય એની સમજી લેજો કે રિપેરિંગ કિંમત કેટલી આવે તો ઓરિજિનલી કેટલી આવે. મનુષ્ય શરીરની જો ખરેખર તમે વેલ્યુ ગણવા જાઓ તો મિનિમમ 1 અબજ રૂપિયા પહોંચશે. રો મટીરિયલ વધીને 5-6 હજારનો છે. પણ હું કહું છું, આખો શરીર ગમે એટલું તંદુરસ્ત ને ગમે એટલું ખૂબસૂરત હોય, પણ જો એમાં બુદ્ધિ ન હોય તો, એમાં જો પ્રાણ ના હોય તો એની વેલ્યુ ગણો, એની કિંમત ગણો કેટલી થાય છે. આ તો ખાલી શરીરની કિંમત કહું છું. જો ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડે, ખરીદવા પડે, તો મરી ગયા પછી પણ કામ લાગે છે, તો 1 અબજનું મટીરિયલ છે. પણ જીવંતનું ગણો તમે, પ્રાણ સાથે અને બુદ્ધિ સાથે વ્યક્તિનો વ્યક્તિત્વની કિંમત ગણો, તો હું માનું છું કે દુનિયામાં ત્રાંબિયાના 13 પણ મળે છે. દુનિયામાં એક વ્યક્તિની કિંમત આંકી નહીં શકાય. કેટલાનું હશે માણસ? એમાં એક વૈજ્ઞાનિક કિંમત, એક આત્મજ્ઞાનીની કિંમત. અમે દુનિયામાં દરેક વસ્તુનો ભાવ પૂછીએ છીએ, આપણે જીવનને કોઈથી જાણ્યું. શરીર પછી ઇન્દ્રિયોની કિંમત ગણો. તમે જુઓ છો, તમે સાંભળો છો, તમે સૂંઘો છો, તમે ચાખો છો, તમે સ્પર્શો છો, પછી મન બુદ્ધિ ચિત્તની અસ્મિતા છે. આખી દુનિયાની ચોપડી વાંચી નાખે છે માણસ, છતાં અજ્ઞાની ને અજ્ઞાની રહે છે. કેમ? પોતાની જાત કદી બંચાતી જ નથી ને જણાતી નથી. એટલે કહેવાય છે દીવા તળે અંધારું. આ જીવન અને આ જગતનો સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો અજ્ઞાન. અજ્ઞાનથી જ તમામ સમસ્યાઓ, તમામ રોગો, તમામ દુઃખો ઊભા થયેલા છે. એટલે જ્ઞાની એમ કહે છે કે જીવનું દુઃખનું માત્ર કારણ અજ્ઞાન છે. જાણવા કોશિશ કરીએ. 3જા સ્કંદમાં ભગવાન કપિલ અને માતા દેવતીનો જે સંવાદ થયો છે, એ જીવનું સ્વરૂપ જાણવા માટે છે ને. સાધનાના 3 માર્ગ બતાવ્યા. કારણ કે જીવ 3 સ્વભાવનો હોઈ શકે. કોઈ સતોગુણી, રજોગુણી, કોઈ તમોગુણી. કોઈ બહુ લાગણીશીલ હોઈ શકે, કોઈ બહુ તાર્કિક હોઈ શકે, કોઈ બહુ કર્મઠ હોઈ શકે. તેમના ગુણો પ્રમાણે અને એમના સ્વભાવ પ્રમાણે વ્યક્તિએ સાધના કરવી, અને સાધના કરીને પોતાના અંતરમાં ડોક્યા કરવા, પોતાના અંતર જવું. એક તો બહાર ઇન્દ્રિયોથી દેખાતું સંસાર છે જેનો તમે ઉપયોગ કરો છો, અને જે શરીરથી તમારે આ બધું જાણવું છે, જે શરીરથી તમારે પરમ સત્તા અને પરમ સત્ય સુધી જવું છે, એ શરીરને તમે કેમ બેલેન્સમાં રાખશો, કેમ એને સ્વસ્થ રાખીને એના દ્વારા સાધનાઓ કરી અને કેમ તમે પોતે પરમ સત્ય બનશો, એ દિશા નિર્દેશ એટલે શ્રીમદ ભાગવતનું જ્ઞાન. અમે તો ખાલી સુખ અને દુઃખ અને અમારી જરૂરતો આટલામાં જ વિચારતા વિચારતા અમારી જિંદગી પૂરી કરી લઈએ છીએ. થોડા સુખ મળે તો ફૂલાઈને અભિમાનમાં આવી જઈએ, થોડા દુઃખ આવી જાય તો રડી રડીને હીનતા ગ્રંથિમાં ડૂબી જઈએ, પોતાની જાતને દુર્ભાગી માની છે. અનંત કાળથી આ જીવ જન્મ મરણ લેતું આવ્યું છે, પણ જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી જન્મ મરણ નથી છૂટશે. જન્મ મરણ ખરાબ છે એમ નથી કહેતા જ્ઞાનીઓ, તમે મજા ના લેવો, પણ તમે જ્ઞાની થઈને લેવો.
તો જો તમે તમારા જીવનમાં હસો છો ને રડો છો, તમે તમારા જીવનમાં ઝઘડો છો, એક જુદી વાત થઈ. અને એક કલાકાર સ્ટેજમાં હસે છે ને રડે છે ને ઝઘડે છે ને કમાય છે. બોલો બંનેમાં તફાવત છે કે નહીં? સ્ટેજમાં હસવાની મજા આવે, રડવાની મજા આવે, ઝઘડવાની મજા આવે. સાચું બોલજો, એ 3 કલાકનો શો પૂરો થાય પછી દરેકની મજા હોય છે કે નહીં? સ્ટેજમાં બરાબર એ લોકો ફાઇટિંગ કરી હોય ને ઓડિયન્સ રોમાંચિત થઈ ગયું હોય તો બંને કલાકારો જે લડ્યા હોય ને, એ 3 કલાકનો શો પૂરો થાય સ્ટેજ પાછળ પછી બંને ખૂબ હસે, મજા આવી ગઈ કે શું આપણો શો ફર્સ્ટ ક્લાસ કયો થાય કે નહીં? તો સાચું બોલો, હાહુ બહુ લડ્યા પછી આ રીતે કરી શકો છો? જો કરી શકતા હો તો જ્ઞાની, અને ન કરી શકતા હો તો અજ્ઞાની. બિલકુલ મના નથી, તમે રડો. સ્ટેજમાં રડનાર વ્યક્તિ ઓડિયન્સને રડાવી નાખે છે, પણ રડ્યાનો કોઈ દુઃખ અંદર સ્પર્શતો નથી. પણ રડવાની મજા આવે, નથી આવતી? સ્ટેજમાં ભિખારી બનવાની પણ મજા છે, અને રાજા બન્યા પછી પણ સ્ટેજમાંથી ઉતરી જાય તો કોઈ અભિમાન કે રાજાપણું સ્પર્શતું નથી. એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ જગતમાં જીવ ગમે એટલો આટા મારે છે, ગમે તે પરિસ્થિતિમાં, પણ બધે સાક્ષી થઈને એ ખેલ કરતો કરતો નીકળી જાય છે. એને જગતમાં કદી સુખ કે દુઃખ કે પાપ કે પુણ્ય કે હરસ કે શોક સ્પર્શતા નથી. મજા આવે છે બાપ. આ જગત, આ જીવન પણ આનંદ જ માત્ર રહી શકે છે જો જ્ઞાન ઉદય થાય તો, જો સત્ય સમજાય તો. અજ્ઞાન એ ઊંઘમાં લઈ જાય છે, કલ્પનાઓમાં લઈ જાય અને સ્વપ્ન ઊભું થઈ જાય. એ જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં તફાવત કેટલો! એક જાગેલો માણસ અને એક ઊંઘમાં સ્વપ્ન જોતો માણસ, બસ આટલો ફરક છે. એક વ્યક્તિ સૂતેલો છે અને સ્વપ્નો જોવે છે, તો સ્વપ્નમાં ઘડીકમાં દાંત કાઢે છે કારણ એને મજા આવે છે, સુખના દ્રશ્યો જોવે છે, અને ઘડીકમાં પછી રડવા માંડે છે અને ઘડીકમાં ચીસ પાડે છે, કેમ એના ઉપર હુમલો થઈ ગયો, લોકો મારે છે એટલે બચાવો બચાવો બૂમ પાડે છે. અને એક વ્યક્તિ જાગેલો બેઠો છે, એના ફેસને જોઈ રહ્યો છે તો જો દાંત કાઢે છે. હવે એ જો સ્વપ્નમાં માર ખાતો હોય ને દુઃખી થતો હોય તો એને બચાવવાનો ઉપાય શું? જગાડી દેવું, એટલું જ ને. આ જો જાગી જાય તો માર ખાતો બંધ થઈ જાય કે નહીં? પણ સ્વપ્નમાં એક માણસ બૂમ પાડતો હોય, મને બચાવો મને બચાવો, ને તમે લાકડીઓ લાઈને ચારે બાજુ ઊભા રહી જાઓ કે ચિંતા ન કરતો અમે બચાવી લઈશું, તો બચાવી શકો? તમે ઊભા રહો ચારે બાજુ, માર ખાધા કરે. પણ જો તમે કોઈ રીતે એને હલાવીને કે બૂમ પાડીને જગાડી દો તો તરત જ એ દુઃખમાંથી બહાર થઈ જાય. એમ આ જીવાત્મા માત્ર સ્વપ્ન જોઈ રહ્યો છે. આખું સંસાર એ પરમ ચેતનાની કલ્પનામાં જ ઊભું છે, દૃશ્યમાન થાય છે. એ પણ એક સ્વપ્ન છે. પણ જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી સમજાતું ત્યાં સુધી જગત સ્વપ્ન છે એની ખબર પડતી નથી. જ્યાં સુધી તમે જાગીને જાઓ તો કેમ ખબર પડે કે મેં સ્વપ્ન જોયું હતું? સ્વપ્ન જોયું હતું એ જાણવા માટે જાગવું જરૂરી છે. જ્યાં સુધી માણસ ના જાગે તો એક પછી એક સ્વપ્ન જોયા રાખે અને કદી ખબર નહીં પડે યા તો સ્વપ્ન હતું. અને સ્વપ્ન હતું ખબર પડે તો માણસ બિલકુલ કોઈ હર્ષ શોક રાખે નહીં, કોઈ પાપ પુણ્ય ન લાગે. એટલે મહાપુરુષો જાગવાની વાત કરી છે કે જાગો, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપે બરાન નિબોધત. ઉભા થાઓ, જાગો. સત્પુરુષોને સદગુરુને મળો, બોધને મેળવો, અને ત્યાં બોધ જાગી જશે તો ઊંઘ તૂટી જશે. ઉઠ જાગ મુસાફિર भोर भई अब रहे न कहाँ जो सोवत है. जाग मुसाफिर
मुसाफिर घोर भई, अब रैन कहाँ जो सोवत है। उठ जाग मुसाफिर घोर भई, अब रैन कहाँ जो सोवत है। जो सोवत है वो होवत है, जो जागत है वो पावत है। जो सोवत है वो होवत है, जो जागत है सो पावत। उठ नींद से आँखियाँ खोल जरा, ओ गाफिल प्रभु से ध्यान लगा। उठ नींद से अखियाँ खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा। उठ नींद से आँखियाँ खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा। उठ नींद से अखियाँ खोल जरा, ओ गाफिल रब से ध्यान लगा। ए प्रीत करन की रीत नहीं, प्रभु जागत है तू सोवत है। प्रीत करन की रीत नहीं, प्रभु जागत है तू सोवत है। उठ जाग मुसाफिर घोर भई, अब रैन कहाँ जो सोवत है। उठ जाग मुसाफिर घोर भई, अब रैन कहाँ जो सोवत है। जाग भुगत करनी अपनी, ओ पापी पाप में चैन कहाँ। जाग भुगत करनी अपनी, ओ पापी पाप में चैन कहाँ। उठ जाग भुगत करनी अपनी, ओ पापी पाप में चैन कहाँ। जाग भुगत करनी अपनी, ओ पापी पाप में चैन कहाँ। जब पाप की गठरी सिर पे धरी, फिर शीश पकड़ क्यों रोवत है। जब पाप की गठरी सिर धरी, फिर सिर पकड़ क्यों रोवत है। उठ जाग मुसाफिर घोर भई, अब रैन कहाँ